Hello students, welcome back in my channel of Cloud Computing and Data Center. Today we learn about the topic that is the automations in data center. Now what is the automations? Automations generally આપણે એવી જગ્યાએ કરીએ કે ઓટોમેટિકલી કંઈક વર્ક કરે, મતલબ કે હ્યુમન નીડ કે હ્યુમન એફર્ટ્સ ઓછું હોય. that is the simple meaning of the automations. Now we come to the what is the automations in the data center. કે આપણે જોઈએ કે ડેટા સેન્ટર have the more number of servers, PCs and everything, right? So in the we have to perform the which we have to routine the workflows, and we can say that the processes of the data centers such as we can say scheduling, monitoring, maintaining the PCs and servers and etc. To deliver the applications and so on. There is a lots of work that we can automated, it's a managed and executed without the human administrations. એટલે સિમ્પલ ભાષામાં કહીએ આપણે કે આ જે આપણું રૂટીન વર્કફ્લોઝ હોય જે ડેટા સેન્ટરની અંદર, ફોર એક્ઝામ્પલ જે આપણે વાત કરીએ શેડ્યુલિંગ હોય, કોઈ એપ્લિકેશન ડિલિવરી કરવાની હોય, મેન્ટેનન્સ, મોનિટરિંગ, એ બધી જ વસ્તુ મેનેજ થતી હોય અથવા તો એક્ઝિક્યુશન થતું હોય વિધાઉટ એની હ્યુમન ઇન્ટરવ્યન. એટલે કે હ્યુમન કોઈ કરતું નથી, પણ થ્રુ ઓટોમેટિકલી ઇટ્સ પરફોર્મ ઓલ ધ ટાસ્ક, એવું આપણે કહી શકીએ. એટલે એવું પણ કહી શકીએ કે આપણે એફિશિયન્ટલી ઓપરેશન્સ એફિશિયન્સી મળે, અજાલિટી મળે, એટલા માટે આપણે ઓટોમેશન્સ આપણે પ્રિફર વધારે કરીએ છીએ. ઇટ રિડ્યુઝિસ ધ IT needs to perform the routine task, and we can say to enables the times to deliver the projects, or we can say deliver the products in the fast manner, in efficient manner, right? એ વસ્તુ આપણે આની અંદર કરવાની હોય છે. બીજી વસ્તુ આની અંદર આપણે એ પણ સમજીએ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડેટા સેન્ટર ઓટોમેશન્સ. એવું કહીએ કે અહીંયા તો આપણે ઘણા બધા પીસીસ ને બધી વસ્તુ હોય છે, મેસિવ ગ્રોથ હોય છે, ડેટા બી ઘણો બધો હોય છે, અને આપણને સ્પીડમાં બધી વસ્તુ જે આઉટપુટ લેવાની હોય એ સ્પીડઅપ વર્કમાં જોઈએ છે. ઓપરેશન્સ જે કંઈ બિઝનેસ રિલેટેડ કરવાના હોય, રાઈટ? તો મેન્યુઅલી જે આપણે મોનિટરિંગ કરતા હોય, ટ્રબલ શૂટિંગ કરતા હોય કે કંઈ પણ મેન્ટેનન્સ કરીએ તો એ હ્યુમન જાતે કરે છે તો એ વેરી સ્લો વર્ક થશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ મારે કંઈ શેડ્યુલિંગ કરવું હોય કે આટલા વાગે આ વસ્તુ થવી જોઈએ, તો શું થશે કે પર્સન પોતે ત્યાં મેન્યુઅલી જઈ અને એ ટાસ્ક જે છે એને સ્ટાર્ટ કરશે. પણ જો ઓટોમેટિકલી થાય તો એ રિમોટ પ્લેસ પર પણ એ બધી વસ્તુ કરી શકે છે, રાઈટ? અને નાવડેઝ આપણે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી જો તમને યાદ હોય મેન્યુઅલી બધા વર્ક કરતા, રાઈટ? એટલે કે પહેલાંના જમાનામાં ઘઉં હતા તો એ ઘંટી પોતાની રીતે ઘંટુલાથી એ દળતા, પણ આપણે ફેમિલી ઇન્ક્રીઝ થતું ગયું તો શું કરીએ ભાઈ, ઘંટીમાં દળીએ એટલે ફાસ્ટ આપણને મળી જાય. નકર જો મેન્યુઅલી એ કરવા જાય તો હ્યુમન એફર્ટ્સ બી વધારે જોઈએ, ટાઈમ પણ વધારે જોઈએ, બધી વસ્તુ થાય. પણ ઓટોમેશન્સ મતલબ થ્રુ મશીન્સ કર્યું તો આપણો ટાઈમ્સ છે એ ઘટી ગયો. પણ હવે એવું પણ આપણે કહી શકીએ કે હવે આપણે ટાઈમ રાખી દીધો, કોઈ ઓટોમેટિક ટૂલ્સ આપણે એવા રાખી દીધા, ટાઈમર મૂકી દીધું કે આટલા વાગે સ્ટાર્ટ થઈ જાય, આટલા વાગે સ્ટોપ થઈ જવું જોઈએ, રાઈટ? તો એ બધી વસ્તુ ઓટોમેશન્સ થયું, કારણ કે આપણે ગ્રોથ છે એ વધતો જાય છે અને આપણે સ્પીડઅપમાં કામ કરવાનું હોય છે. તો આના માટે આપણે ઓટોનોમસ સિસ્ટમ છે આપણે બિલ્ડઅપ કરવાની હોય છે. એટલે અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે એક ક્લાઉડ્સમાંથી બીજા ક્લાઉડ્સમાં પણ તમે માઇગ્રેટ થતા હોય કે વર્કલોડ તમારો બદલતો હોય તો એ ઓટોમેટિકલી એ બધું વર્ક થતું રહે, રાઈટ? એટલે આ વસ્તુ આપણી કઈ થઈ કે ઓટોમેશન્સની, રાઈટ? બીજી વસ્તુ આપણે ઓટોમેશન્સની અંદર એવું પણ સમજીએ કે કોઈ સર્વરના નોડ સાથે કંઈ કન્ફિગરેશન્સ કરવું હોય, કોઈ એમાં પણ કોઈ પ્રોસિજર્સ, કંઈ રૂટીન પ્રોસિજર્સને કંઈ અપડેટ કરવાનું હોય, કોઈ રિપોર્ટિંગ કરવાનું હોય, કોઈ પેચિંગ કરવાનું હોય, એમાં પણ આપણે ડેટા સેન્ટર ઓટોમેશન્સની કામ જરૂર પડે છે. હ્યુમન એ રિમોટલી પણ વર્ક કરી શકે છે, રાઈટ? એવું પણ કહી શકીએ કોઈ શેડ્યુલિંગ કરવું હોય, મોનિટરિંગ કરવું હોય, એ બધી વસ્તુમાં ડેટા સેન્ટર ઓટોમેશન્સની આપણને જરૂર પડે છે. બીજી વસ્તુ આપણે એ પણ સમજીએ કે ડેટા સેન્ટર ઓટોમેશન્સના બેનિફિટ્સ મેં અહીંયા લખીને રાખ્યા છે. ધીસ ઇઝ ધ બેનિફિટ્સ. આ આપણા બેનિફિટ્સ છે. આપણે થોડા સમજીએ કે ડેટા સેન્ટરના
આપણે એ વસ્તુ સમજીએ, કોઈ પણ ઓપરેશન્સ કરો આર કમ્પ્લીટેડ વિધાઉટ એની મેન્યુઅલ એફર્ટ. કોઈ માણસની જરૂર ના હોય, ઓટોમેટિકલી એ થઈ જાય. હા, તમારા માઇન્ડમાં એ પણ વિચાર આવશે કે ભાઈ માણસ સ્ટાર્ટ તો કરશે ને. હા, એ પણ કરે, પણ મેન્યુઅલી એને સ્ટાર્ટ નથી કરવું પડતું. થ્રુ કોઈ તમે રિમોટ પ્લેસ પર, થ્રુ કમ્પ્યુટર કે થ્રુ લેપટોપથી પણ તમે વર્ક કરી શકો છો, રાઈટ? So these are the data center automations, the meaning of we can see now the benefits of the data center automations. આપણે કહી શકીએ કે improve the workflow and productivity. એટલે શું થયું કે આપણો જે ડેટા હોય કે આપણી ઇન્ફોર્મેશન્સ હોય એક સિસ્ટમમાં આપણે ઓટોમેટિકલી નાખી દીધી હોય અને એ તમારે બીજામાં નાખવાની હોય, તો શું કરશો કે તમારે ઓટોમેટિકલી એ અપડેટ જેટલા હશે એ બધામાં, એ મલ્ટિપલ સિસ્ટમમાં એ અપડેટ થઈ જશે, રાઈટ? એટલે કે આપણો એક જગ્યાએ કરી તો તમારે મેન્યુઅલી જઈને બધામાં કરવાની જરૂર નથી હોતી, રાઈટ? સો ઇટ ઇમ્પ્રુવ્સ ધ વર્ક ફ્લો. એટલે કે આપણો જે ફ્લો છે એકમાં તમે કરીને રાખી દીધું તો ઓટોમેટિકલી બધામાં હશે એ અપડેટ થઈ જશે. બીજું આપણે સમજીએ ઇમ્પ્રૂવ ધ કોલેબોરેશન્સ એક્રોસ ધ ફંક્શનલ ટીમ. એવું આપણે કહી શકીએ કે ઇટ્સ ડેવલપ્સ ધ, ઇટ્સ ક્રિએટ ધ હોલિસ્ટિક પિક્ચર. આપણો જે ડેટા હોય એનું આપણે બનાવીને રાખીએ કે જેટલું કંઈ કોલેબોરેશન્સ કરવાનું હોય, કોઈ ડિસિઝન મેકિંગ કરવાનું હોય ડેટા સેન્ટરની અંદર, કોઈ ફેસિલિટીઝ નાખવાની હોય, કે આઈટી ટીમ્સની અંદર કંઈ કરવાનું હોય, તો એ બધું જ વર્ક સિમ્યુલેશન્સથી એ વર્ક થઈ જાય છે. Next is the increase the utilizations of existing resource capacity. એટલે કે આપણે જે રિસોર્સ આપણે યુઝ કર્યા હોય તો એ મેક્સિમાઇઝ જે કંઈ રિસોર્સની જે યુઝ કરવાના હોય તો એ યુઝ કરી શકે છે અને યુઝ કરે છે, રાઈટ? સો આપણે જે રિસોર્સિસ જે પ્રોવાઈડ કર્યા હોય તો ઓટોમેટિકલી એ મેક્સિમમ યુઝ કરી લે છે. મેન્ટેન ધ અપટાઈમ. એટલે મેન્ટેન ધ અપટાઈમમાં કે કોઈ શું કહેવાય, કોઈકવાર તમે નોટિફિકેશન્સ મળે કે ભાઈ આ તમારો ડેટા કંઈક ડાઉન થવાનો છે કે વોટેવર, રાઈટ? તો એ જે ડાઉન થવાનો હોય એની પહેલાં તમે એને અપ કરીને રાખો છો, રાઈટ? સિમ્પલ ભાષામાં કહીએ કે રાજકોટમાં જ્યારે લાઇટ જાય છે તો એના એક દિવસ પહેલાં PGVCL કે ઇલેક્ટ્રિસિટી બોર્ડવાળા આપણને મેસેજ કરી દે, રાઈટ? રજિસ્ટર મોબાઈલમાં મેસેજ કરી દે કે કાલે આટલાથી આટલા વાગ્યા સુધી લાઇટ જવાની છે. મતલબ શું થયું કે તમને કંઈક નોટિફિકેશન્સ મળ્યું છે, સો યુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ પ્રિવિયસલી, રાઈટ? એટલે આ રીતે પણ આપણું અપટાઈમ જે છે એ ડાઉન નથી કરવા દેતું, એની ડાઉન થાય એની પહેલાં આપણે એને રિસોલ્વ કરી નાખીએ છીએ. પછી નેક્સ્ટ છે એલિમિનેટ ધ હ્યુમન એરર. આપણે મેન્યુઅલી કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય, કંઈક ને કંઈક એરર જનરેટ થાય, તો એકને પાછી સોલ્વ કરવા જાય તો ઇટ્સ મહિના લાગી જાય. સો વી કેન સે મેન્યુઅલી ડેટા એન્ટ્રી નથી કરવી પડતી, આપણે ડાયરેક્ટલી ઓટોમેશન્સ ટૂલ્સ થ્રુ આપણે એને કરી નાખીએ છીએ. એટલે હ્યુમન એરર આપણે એને કહી શકીએ કે નિગ્લિજિબલ અમાઉન્ટમાં આપણને મળે છે. પછી છે ફોકસ મોર ઓન ધ સ્ટ્રેટેજિક ટાઈપના પ્રોજેક્ટ્સ છે. એટલે કે આપણા જે રૂટીન હોય, આપણો જે ટાઈમ જે લઈએ છીએ, ટાઈમ કન્ઝ્યુમિંગ કેમાં કરવાના, આપણા પ્રોજેક્ટ્સમાં કરવાનો હોય છે, નહીં કે તમારા કોઈ બીજા કોઈ એક્સ્ટ્રા જે વર્ક કેવી રીતે કરશે, કેવી રીતે થશે, નહીં થાય, બધી વસ્તુમાં આપણે ચેક નથી કરતા. એટલે આપણો મેઇન ફોકસ છે આપણા પ્રોજેક્ટની અંદર આપણે જે કંઈ ટાસ્ક આપતા હોય છે કે એ કયા હાયર પ્રાયોરિટીના પ્રોજેક્ટ્સ છે એ બધી વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું હોય છે. લાસ્ટ દેટ ઇઝ ડેટા સેન્ટર સિક્યુરિટી મેનેજમેન્ટ. એટલે કે આપણે જે કંઈ યુઝર જે છે એની જે પરમિશન્સ જે મેન્ટેન કરી હોય છે, જે તે કંઈ પોલિસી લીધી હોય છે, તે બધી વસ્તુ એને એની સાથે અટેચ રહેવું પડે છે. એટલે કે ઘણાને શું હોય કે ઇફ ઘણાને ખાલી ડેટા જ જોતો હોય તો એને એ જ પ્રમાણે એની પોલિસી અગ્રીમેન્ટ્સ કર્યા હોય તે જ પ્રમાણે એને રહેવું જોઈએ. જે રીતે તમે એની કોઈ વેન્ડર સાથે કે જેની સાથે તમે ડેટા સેન્ટરમાં યુઝ કરો છો એની જે પોલિસી હોય એ પ્રમાણે આપણે મેનેજ કરવું પડે છે. નેક્સ્ટ દેટ ઇઝ અ ડેટા સેન્ટર ઓટોમેશન્સ ટૂલ. આપણને ઘણા બધા ડેટા સેન્ટર ઓટોમેશન્સ ટૂલ્સ આપણને પ્રોવાઈડ કરે છે. પહેલું છે દેટ ઇઝ અ DCIM. વી કેન સે કે એ સેન્ટ્રલ કમ્પોનન્ટ્સ હોય છે ડેટા સેન્ટરની અંદર, કે આખું જે ટૂલ કિટ આપણને પ્રોવાઈડ કરે કે એની અંદર બધું જ રિસોર્સને આપણે અરેન્જ કરીએ, કે પછી
એની કોઈ રિસોર્સિસને વધારવા હોય, જે તે કંઈ વસ્તુ કરવાનું હોય, કોઈ સોફ્ટવેર રાખવાનું હોય, કોઈ ડિટેલ્સ ટ્રેક કરવાની હોય, કંઈ પણ વસ્તુ આપણે એની અંદર કરી શકીએ છીએ. કોઈ એપીઆઈ થ્રુ પણ આપણે ઇન્ટિગ્રેટ કરવો હોય, ડેટાને શેર કરવો હોય, એમાં પણ આપણે કરી શકીએ છીએ. CMDBs દેટ ઇઝ અ કન્ફિગરેશન્સ મેનેજમેન્ટ ડેટાબેઝ, કે આપણને એક એવો ડેટાબેઝ સ્ટોર કરે કે જે આપણું હાર્ડવેર હોય, સોફ્ટવેર હોય, એટલે કે જે તે કંઈ આપણા રિલેટેડ હોય, એટલે કે હાર્ડવેર, સોફ્ટવેર, સિસ્ટમ, કોઈ ફેસિલિટીઝ આપતી હોય, કોઈ પર્સનલી કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે હોય, તો એ એના રિલેટેડ કોઈ મેનેજ કરવાનું થાય એના એસેટ્સને, તો એ થશે CMDBsની અંદર. ટિકિટિંગ સિસ્ટમની અંદર એ સિમ્પલ આપણે સમજીએ કે ઝીરાઝ કરીને છે કે આપણને પ્રોસેસ ફ્લો કરવાની હોય છે કે આ રીતે તમારું ડોક્યુમેન્ટેશન, સર્વિસ રિક્વેસ્ટ કરવાની, તમે એડ કરો, ચેન્જ કરો, અપડેટ કરો, વોટએવર, એ બધી વસ્તુ આપણે કરવાની હોય છે. અને લાસ્ટ દેટ ઇઝ અ DevOps ટૂલ્સ, ડેવલપર ઓપરેશન્સ ટૂલ. આપણને લેટર ઓન ચેપ્ટર્સની અંદર આવશે DevSecOps અને DevOps, એવું એક આપણને ટૂલ્સ આપે છે. એની અંદર આપણે ઘણા બધા હોય છે કે Ansible, Chef છે, Jenkins છે, Puppet છે, એ બધા આપણને ઇન્ટિગ્રેટેડ ટૂલ્સ તરીકે એપ્લિકેશન્સ કોઈ બી ડેવલપ કરવી હોય ડેટા સેન્ટરની અંદર કે એના આઈટી રિલેટેડ ઓપરેશન્સની અંદર, એ આપણને પ્રોવાઈડ કરે છે. સો ધીસ આર ઓલ અબાઉટ ધ DC ઓટોમેશન્સ ટૂલ્સ. સો ઓટોમેશન્સ ના હોય તો તમે આપણે અગાઉ પણ ફિગર જોઈ હતી કે ડેટા સેન્ટરની અંદર લોટ્સ ઓફ નંબર ઓફ સર્વર્સ હોય, નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ્સ હોય, તો એકને તમારે એને શેડ્યુલ કરવું હોય, પેચિંગ કરવું હોય, મોનિટરિંગ કરવું હોય, કંઈ પણ ટાસ્ક કરવું હોય, મેનેજ કરવું હોય, તો જો યુઝર પોતે પર્સન પોતે મેન્યુઅલી કરવા જાય તો ઇટ્સ ટેક ટુ મચ ટાઈમ, વર્ક એફિશિયન્ટલી ન મળે, નંબર ઓફ હ્યુમન એરર્સ વધતી જાય. તો એના માટે ઓટોમેટેડ થતું હોય તો એ આપણને એફિશિયન્સી પણ ફાસ્ટ મળે અને આપણી શું કહેવાય વર્ક ફ્લો છે એ પણ આપણને ફાસ્ટ મળે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક દેટ ઇઝ અ ડેટા સેન્ટર એન્ડ ઓટોમેશન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, ટેક કેર, બાય.